નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ. આજની તારીખ કહી દઉં છું આગળની, આજનો વાર કહી દઉં છું. આજનો વાર છે શનિવાર અને તારીખ છે આજની 20/7/2024. આગળ આપણે શાકભાજીનો વિડીયો બતાવવાના છીએ. વિડીયો તમને મળશે પણ એ પહેલાં થોડુંક તમને મારે ઘણા લોકો કોમેન્ટ પણ નથી કરતા. શાકભાજી વિડીયો તમને સારો લાગે તો કંઈ કોમેન્ટમાં લખો. 2 જણાએ કાલ કહી લખ્યું તમારે આ જિલ્લો છે એટલો વરસાદ પડ્યો છે, તો ઘણા લોકો રિસ્પોન્સ આપે છે. તમારે ત્યાં વરસાદ હોય તો લખી શકો છો, ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ વરસાદ હોય તો લખો તો ખરા. બીજું મારો મેન મુદ્દો એ છે કે મને કાલે એક વાત જાણવા મળી છે કે મહારાષ્ટ્ર આપણે મતલબમાં રાજ્ય છે એક, ત્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે છે. અત્યારે તમે જોશો ત્યાં સાર્વત્રિક બધી જગ્યાએ બધી વિસ્તારમાં એક સરખો વરસાદ થાય છે. આપણે અત્યારે અહીં જોઈશું, ખાલી ભાવનગર પૂરતી ટૂંકમાં ઉદાહરણ આપું છું. હવામાન વિભાગવાળા એવી મોટી મોટી આગાહી કરે પણ એ પ્રમાણે વરસાદ થતો નથી. તો અહીંયા તમે જોશો તો તમારે કોઈ જાણીતું હોય તો મહારાષ્ટ્રમાં કોઈ મતલબમાં કોઈ રિલેટિવ રહેતું હોય કદાચ મુંબઈમાં, તો પૂછજો. ત્યાં વરસાદ આપણી ઘોડી નહીં હોય, 2 ગામમાં હોય 3 ગામમાં નહીં હોય. તમે પૂછી શકો છો, હું ખોટું નથી કહેતો, બધું તથ્ય જાણું છું. તો આપણે વૃક્ષ જેટલા વાવશું એટલો ટાઈમે વરસાદ થશે. એટલે હું રોજ કહું છું આગળ, કેમ કે હું રોજ સાંજે 7 વાગે વિડીયો આપું છું. એ તો તમે કોઈ લોકો જોતા નથી. અત્યારે મારે એટલે કહેવું પડશે, અને અત્યારે એટલે મારે 2 થી 3 મિનિટ અહીં વધારે ભાષણ કરવું પડશે. કારણ શું છે કે તમે 7 વાગે વિડીયો આપો તમારે જોવો નથી. શાકભાજીનો વિડીયો તમને સારો લાગે છે તો શાકભાજીનો વિડીયો સારો લાગે, એમ વૃક્ષ વાવવા પણ જરૂરી છે. વૃક્ષ ની વાવો તો આ વર્ષે તો આ રીતનો વરસાદ ટૂંકા ગાળે થાય, તો આવતા વર્ષે વરસાદ હાવ ગોતવા લાવવો પડશે. એટલે કહું છું કે વૃક્ષ એટલા આ વર્ષે વાવશું, વૃક્ષ વાવેલું છે તો વરસાદને વરસવાનું મન થશે. આપણા કવામાં પાણી હોય તો આપણે કાંઈક વાવેતર કરવાનું મન થાય. આ એક થોડુંક ઉદાહરણ આપ્યું છે. જો કવામાં પાણી ન હોય તો આપણે કોઈ પાક ન કરી તો વૃક્ષ વાવશો તો વરસાદ આવશે. એ આખી એની ઉપર સાયકલ છે. મેં તમને કેમ કીધું કે વૃક્ષ વાવશું તો પક્ષીઓની સંખ્યા વધશે, એમ વૃક્ષ વાવશું તો વરસાદ આવશે, પક્ષીઓની સંખ્યા વધશે. પક્ષીઓની સંખ્યા વધશે તો તમે જે કોઈ પણ મોલ બનાવો એમાં પણ ઈળના ફૂદા હોય એ પક્ષીઓ ખાઈ જાય તો એમાં પણ રોગ જીવાત ઓછું આવે. વધારે આપણે અત્યારે ડીપમાં ન જવું, અને વૃક્ષ વાવવા જરૂરી છે એટલું તમે ખાસ કરીને કોમેન્ટમાં આજ મારે જેટલા લોકો 17 થી મતલબમાં શું કહેવાય 2000-3000 વ્યૂ આવશે, એમાંથી અડધી તો મને કોમેન્ટ આવી જોવે. જો તમે લોકો મને સરખી કોમેન્ટ કે કાંઈ રિસ્પોન્સ નહીં આપો તો આપણે શાકભાજીનો આવનારા સમયમાં વિડીયો બંધ કરી દઈશું બનાવવાનો. તો ખાસ નોંધ લેજો, જેટલા લોકો વિડીયો જોવે છે મને સારો રિસ્પોન્સ તમે નહીં આપો તો આપણે શાકભાજીનો વિડીયો આવનારા સમયમાં આપણે દઈશું નહીં. ઘણાની કોમેન્ટ આવે છે કે તમે વિડીયો વહેલો મૂકો. આપણો વિડીયોનો સમય રહેશે 10 થી 11 ની વચ્ચે ગમે ત્યારે આવી જશે. કેમ કે વિડીયો વહેલો નથી કારણ મારે બધું એડિટિંગ કરવાનું હોય. ત્યાં 9 વાગે હરાજી પૂરી થાય પછી બધું મારે એડિટિંગ કરવાનું હોય, એટલે થોડોક સમય લાગે છે. તો વધારે કહેતા નથી. આગળ બજારમાં જો ટમેટા સૌથી વધારે અત્યારે મોંઘું હોય તો ટમેટા છે, વાલોળ આવે છે, પછી લસણ છે, અમુક વસ્તુ છે. આપણે વધારે કહેતા નથી. બીજા બધા શાકભાજીમાં મંદી છે. તો મળશું આગળ લાઈવ અરે સાથે વિડીયોમાં. ₹5 કિલો રીંગણા. ભાઈ ને દાજીને કે તમારી ગાડી પેલા મૂકી આવો પછી સલાહ બોલજો. તમે જગ્યા કરીને ₹5 કિલો રીંગણા. ₹5 કિલો રીંગણા. મોરપીસ. ₹5 કિલો મોરપીસ રીંગણા. ₹5 કિલો. 1 નંબર રીંગણું. ₹5. ₹5 કિલો રીંગણા. મોરપીસ. ₹5 કિલો. ઓળાના રીંગણા. ₹5 કિલો ઓળાના રીંગણા. ઓળાના રીંગણા ₹5 કિલો. મોરપીસ.
₹5 કિલો રીંગણા, ₹5. મોરપીસ લાંબા ડીટિયા વાળું. ₹5 કિલો રીંગણા. ₹5 કિલો રીંગણા, ₹5. મોરપીસ ₹5 કિલો. ₹5 કિલો. ₹5 કિલો રીંગણામાં મંદી ફોલ. ₹5 કિલો. આ રીંગણા ₹6 કિલો. ₹6 કિલો આ રીંગણા. ₹6 કિલો આ રીંગણા. ₹6 કિલો. ઓળાના રીંગણા. ₹5 કિલો. કિલો. ₹5 કિલો રીંગણા. હાલો ભાઈ 52 કિલો કોની વાળી છે? હાલો દાવાજી બળુભાઈ ને ઉતારો. ઉપાડો. હાલો લેતા હોય. ₹5 કિલો. ₹5. ₹5 કિલો. ₹5 કિલો. હરાજી થાય આગળ. ₹10 ભાઈ દો. સફેદ ગોટા આપો શિવબેન ને. ₹10 કિલો સફેદ ગોટા. સફેદ ગોટા. એમને આ ત્રણ નાખો. તારી યાદી છે. આ કોની છે ભાઈ? હાલો ₹5 કિલો. મોરપીસ. ₹5 કિલો મોરપીસ. ₹5 કિલો મંદી રીંગણામાં. ₹5. ₹5 ભાવ 72,500 કોને કીધું? 70 ની કિલી કોથમરી. 70. જેવી કોથમરી એવા ભાવ. ₹70. આ સોળી ₹60 ની કિલો. ₹60 સોળીના. ₹60 ની કિલો. જેવી સોળી એવા ભાવ. ₹60.
આ કારેલાના 45 રૂપિયા, 45 રૂપિયાના કિલો. જેવા કારેલા એવા ભાવ, 45 રૂપિયાના કિલો. માર્કેટમાં તુંબડી આવી છે 5 રૂપિયાની કિલો. તુંબડી 5 રૂપિયા, 5 રૂપિયાની કિલો તુંબડી. આ કોબી 40 રૂપિયાની કિલો, 40 રૂપિયા આ કોબી. જેવી કોબી એવા ભાવ, 40 રૂપિયાની કિલો કોબી. આ દેશી કોથમરી આવી છે માર્કેટમાં, દેશી 100 રૂપિયાની કિલો. દેશી 100 રૂપિયાની કિલો, 100 રૂપિયા દેશી કોથમરી. આ નવું આદુ છે 100 રૂપિયાનું કિલો, નવું આદુ. આ બેંગ્લોર આદુ નવું, બેંગ્લોર આદુ નવું 100 રૂપિયાનું કિલો, 100 રૂપિયા. બેંગ્લોર આદુ 100 રૂપિયા. જૂનાના ભાવ તમને આગળ બતાવશું. ₹20 રૂપિયાના કિલો દાડમ. જેવા દાડમ એવા ભાવ, 20 રૂપિયા. લીંબુ બજાર 40 થી લઈને 55 રૂપિયા. જેવા લીંબુ એવા ભાવ, 40 રૂપિયાથી લઈને 55 રૂપિયાના કિલો. ₹55 કિલો લીંબુ. સૂકી ડુંગળી 25 રૂપિયાથી લઈને 28 રૂપિયા. જેવી ડુંગળી એવા ભાવ, 28 રૂપિયાની કિલો. 28 રૂપિયા સૂકી ડુંગળી, 28 રૂપિયાની કિલો. સૂકી ડુંગળી 28 રૂપિયા. MP લસણ 170 થી લઈને 200 રૂપિયાનું કિલો. MP લસણ, MP નું લસણ છે, MP વેરાયટી 170 રૂપિયાથી લઈને 200 રૂપિયાનું કિલો. જેવું લસણ એવો ભાવ. ટમેટા બેંગ્લોર, અત્યારે માર્કેટમાં સૌથી વધારે ભાવ હોય તો ટમેટા 75 રૂપિયાના કિલો. ટમેટા સૌથી વધારે ભાવ હોય માર્કેટમાં તો ટમેટા 75 રૂપિયાના કિલો. 75 રૂપિયા ટમેટા, 75 રૂપિયાના કિલો. ₹75 કિલો ટમેટા. જેવા ટમેટા એવા ભાવ. આ દૂધીના 10 રૂપિયા. જેવી દૂધી એવા ભાવ, 10 રૂપિયાની કિલો. આ દૂધી, દૂધીના 10. દૂધી 10 રૂપિયા. જેવી દૂધી એવા ભાવ, નબળે દૂધીના ઓછા ભાવ. રીંગણાના 10. આ 100 ટમેટા છે અને 80 રૂપિયાના કિલો. જેવા ટમેટા એવા ભાવ. બેંગ્લોર હતા એના 75 રૂપિયા હતા. આ 100 ટમેટા દેશી. સૌથી વધારે જ્યારે ભાવ હોય તો ટમેટા 80 રૂપિયાના કિલો. 75. આ ટમેટા 75 રૂપિયા બેંગ્લોર વેરાયટી. આગળ તમે જોઈએ અલગ વેરાયટી તેને 80 રૂપિયા હતા. 18 કિલો વંદાવનમાં રીંગણા લખજે. નાખો 80 રૂપિયાના કિલો. બીજો માલ પૂછો ગટુના વંદાવનો શું કાઢેલો છે? 80 રૂપિયા. હેલો. હા 80 રૂપિયાના કિલો હતા ટમેટા. એ તો નહીં હોય તો ઓલે પરેથી લેવા પાસે ટમેટાનો લઉં છું. આર્યનો ભાવ છે 20 થી લઈને 30. 20 રૂપિયા ખાલી આર્યના.
કારેલા 30 રૂપિયા હો ભાઈ, સસ્તા કારેલા 30 રૂપિયા લેવા મોટો કારેલા સસ્તા લેવા મોટો 30 રૂપિયા નહીં 20 નહીં 30 રૂપિયા સસ્તા કારેલા લઈ જાઓ 25 રૂપિયા હારો લેવા મોટો જેમ જોતા હોય ને કારેલા કારેલાનો ભાવ 25 રૂપિયા. 25 રૂપિયા લેવા મોટો ભાઈ મંદીમાં હોનું કટીર થઈ જાય અને એજી હોય ને કટીર હોય ને કારેલા 25 સબસિડી કરી દીધી સબસિડી દેશી ચીબડા દેશી ચીબડા 25 રૂપિયાના કિલો. દેશી લીલી ડુંગળી આવેલી છે માર્કેટમાં. લીલી ડુંગળી 50 રૂપિયાની કિલો. 50 રૂપિયાની કિલો લીલી ડુંગળી 50 રૂપિયા. એક જોડીના 50. લીલી ડુંગળી 1 કિલોના 50 રૂપિયા. 90 રૂપિયા કિલો મરચા આલો 90 રૂપિયા 90 રૂપિયાના કિલો આ મરચાં. 90 કરી નાખો ચાલો 90 રૂપિયા. 90 રૂપિયાના કિલો. ઘી પોરશે કે દેશી ઘી પોર 90 રૂપિયાના કિલો. ઊંચા વાલોડ 60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયાની કિલો વાલોડ. 60 રૂપિયા. એ વાલોલમાં 60 રૂપિયા વાલોલમાં વાલોલ લખીએ 60 રૂપિયાની કિલો વાલોડ. વાલોલ એમાંથી લઈ જાવ વાલોલ 3 કિલો લખો પૂરી લખજો નાખવાના થોડી 3 કિલો પૂરી થાય એમાં 45 ₹40 રૂપિયાના કિલો તુરિયા. 40 રૂપિયા. સરીકો 40 રૂપિયા. સારા સરીકો સારી ક્વોલિટીના 80 થી 85 રૂપિયા. સારા સરીકવાળા 80 થી 85. આ મરચા 100 રૂપિયાના કિલો. શેડિયા મરચા 100 રૂપિયા. 100 રૂપિયા. કાલે 50 રૂપિયામાં વેચાતા આજે 100 રૂપિયા થઈ ગયા છે તો ડિમાન્ડ આવી. ડિમાન્ડ મરચાની ડિમાન્ડ આવે બોલો રાવડા 80 વાળા છે આ 85 વાળા છે હા 80 રૂપિયાના કિલો. 80 રૂપિયા. કોલર મરચા આ 85. ટિંડોરા 3 કિલો લેવા મને ટિંડોરા 30 રૂપિયાના કિલો. 30 રૂપિયા. એવા ટિંડોરા એવા ભાવ. માર્કેટમાં દૂધની આવક ડબલ. દૂધીનો ભાવ છે 5 રૂપિયાની કિલો. 5 રૂપિયા દૂધી. 5 રૂપિયાની કિલો દૂધી. આ ગવારના 25 રૂપિયા. 25 રૂપિયાનો કિલો આ ગુવાર. 25 રૂપિયાનો કિલો. મેથી આવી છે માર્કેટમાં એકદમ તાજી 10 રૂપિયાની જોડી. જેવી મેથી એવા ભાવ. એકદમ સારી ક્વોલિટીમાં છે. 10 રૂપિયાની જોડી એક મેથી. 10 રૂપિયાની જોડી એક. ખાલી 20 રૂપિયા
શું બેન લેવાનો છે કાંજીભાઈ 20 રૂપિયા ખાલી 20 રૂપિયા ભીંડાના 20 રૂપિયા ગલકાના 20 રૂપિયા હા 20 રૂપિયા લેવા માંડો શેના 20 રૂપિયાનો કિલો 25 ભીંડો રૂપિયા શીમડાના એના 10 રૂપિયા હે નહીં આપ ગલકાનો ભાવ છે 20 રૂપિયાના કિલો. એવા ગલકા એવા ભાવ અલગ અલગ. 20 રૂપિયાના કિલો ગલકા. 20 રૂપિયા.